નમસ્કાર. આજકાલ આપણે જોઈએ તો હેલ્થ અને ફિટનેસની દુનિયામાં એક શબ્દ બહુ જ સંભળાય છે, ગ્રીન ટી. કોઈ કે વજન ઉતરે, કોઈ કે સ્કિન સારી થાય, મતલબ કે એક સુપર ડ્રિંક જ સમજો. પણ શું આ બધી વાતોમાં દમ છે? તો આજના આ વિશ્લેષણનો મુખ્ય સવાલ એ જ છે, શું ગ્રીન ટી પીવાથી સાચે જ ફેટ બર્ન થાય છે કે પછી આ બધું માર્કેટિંગ છે? ચાલો આ સ્ત્રોતોના આધારે ઊંડા ઉતરીને જોઈએ કે હકીકત શું છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ બિલકુલ બેઝિકથી. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ગ્રીન ટી છે શું અને આપણી જે રેગ્યુલર ચા છે એનાથી આ કઈ રીતે જુદી પડે છે. જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ દુનિયાની બધી જ ચા, પછી એ બ્લેક ટી હોય, ગ્રીન ટી હોય કે પછી ઉલોંગ ટી હોય, એ બધી જ એક જ છોડમાંથી બને છે. હા, ફક્ત એક જ છોડ, કેમેલિયા સિનેન્સિસ. તો પછી સવાલ એ થાય કે જો છોડ એક જ છે તો આ બધી ચા અલગ કેમ છે? વેલ, આખો ખેલ છે એને પ્રોસેસ કરવાનો, એટલે કે એની બનાવટની રીતમાં. જુઓ, આપણી જે કાળી ચા છે એના પાંદડાને તોડ્યા પછી એને હવામાં ખુલ્લા રાખવામાં આવે છે, જેથી એ ઓક્સિડાઇઝ થાય, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો આથો આવે. આનાથી જ એનો રંગ કાળો અને સ્વાદ કડક થાય છે. પણ ગ્રીન ટીમાં આવું બિલકુલ નથી થતું. એના પાંદડાને તોડીને તરત જ વરાળ આપવામાં આવે છે, જેનાથી આ ઓક્સિડેશનવાળી પ્રોસેસ શરૂ જ નથી થતી. અને આ જ કારણ છે કે એમાં રહેલા બધા નેચરલ એન્ટીઓક્સિડન્ટ્સ અને ન્યુટ્રિયન્ટ્સ એકદમ સચવાઈ રહે છે. બસ આ જ છે એનો સૌથી મોટો પાવર. તો હવે જ્યારે આપણે સમજી ગયા કે ગ્રીન ટી અલગ કેમ છે, તો ચાલો પાછા આવીએ આપણા મેઇન સવાલ પર કે ભાઈ આ વજન કેવી રીતે ઘટાડે છે, એની પાછળનું સાયન્સ શું છે. ચાલો સમજીએ. વેલ, ગ્રીન ટીમાં બે એવા પાવરફુલ કમ્પાઉન્ડ્સ છે જે આ બધો કમાલ કરે છે. પહેલું તો બધા જાણે છે, કેફીન. એ આપણને એનર્જી આપે છે અને વર્કઆઉટ વખતે પરફોર્મન્સ સુધારે છે. પણ જે બીજું છે ને, એ છે આ રમતનો અસલી ખેલાડી. એનું નામ છે EGCG, એટલે કે એપિગેલોકેટેચિન ગેલેટ. આ એક જબરદસ્ત એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા મેટાબોલિઝમ, એટલે કે શરીરની કેલરી બાળવાની સ્પીડને સીધી રીતે જ બૂસ્ટ કરે છે. હવે સવાલ એ થાય કે આ કામ કઈ રીતે કરે છે. ચાલો એકદમ સિમ્પલ રીતે સમજીએ. આપણા શરીરમાં જે EGCG જાય છે એ નોરાડ્રીનલિન નામના એક હોર્મોનને જગાડે છે. સમજો કે આ હોર્મોન એક મેસેન્જર છે. એ સીધો ફેટ સેલ્સ, એટલે કે ચરબીના કોષો પાસે જાય છે અને એમને કહેશે, ચાલો ભાઈ, હવે તૂટવાનો સમય થઈ ગયો, શરીરને એનર્જીની જરૂર છે. બસ આ મેસેજ મળતા જ ફેટ સેલ્સ ચરબીને લોહીમાં છોડી દે છે અને આપણું શરીર એને ફ્યુઅલ તરીકે વાપરી લે છે. પણ અહીં એક વાત ચોખ્ખી કરી લેવી બહુ જ જરૂરી છે. એક રિયાલિટી ચેક. ગ્રીન ટી કોઈ જાદુની ગોળી નથી. એવું નથી કે દિવસભર સમોસા કચોરી ખાઈએ, કોઈ એક્સરસાઇઝ ન કરીએ અને પછી ગ્રીન ટી પી લઈએ એટલે વજન ઉતરી જશે. ના, એવું બિલકુલ નથી. ગ્રીન ટી એક હેલ્પર છે, એક સપોર્ટર છે. એના શ્રેષ્ઠ પરિણામ તો હેલ્ધી ડાયટ અને રેગ્યુલર એક્સરસાઇઝ સાથે જ મળશે. સારું, તો વજન ઘટાડવાની વાત તો થઈ ગઈ. પણ શું ગ્રીન ટીના ફાયદા અહીં જ પૂરા થઈ જાય છે? બિલકુલ નહીં. એના ફાયદાનું લિસ્ટ તો આનાથી પણ લાંબુ છે. જો આપણે એના બીજા ફાયદા જોઈએ તો એ મગજને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે, હાર્ટની બીમારીઓનું જોખમ ઘટાડે છે, ટાઈપ 2 ડાયાબિટીઝ મેનેજ કરવામાં પણ હેલ્પફુલ છે. કેટલાક રિસર્ચ તો એમ પણ કહે છે કે કેન્સર સામે પણ રક્ષણ આપી શકે છે. સાથે સાથે સ્કિન અને વાળ માટે તો સારું છે જ, અને આપણી ઇમ્યુનિટી, એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે છે. અને એક મસ્ત વાત કહું, ગ્રીન ટી ખાલી આપણને જગાડતી નથી, એ આપણને સ્માર્ટ પણ બનાવે છે. કઈ રીતે? જુઓ, એમાં કેફીન તો છે જ, પણ સાથે સાથે L-થિએનાઇન નામનો એક અમેઝિંગ એમિનો એસિડ પણ છે. આ બંનેનું કોમ્બિનેશન બહુ જોરદાર છે. કેફીન જગાડે છે અને L-થિએનાઇન શાંત રાખે છે અને ફોકસ વધારે છે. આનાથી ચિંતા ઘટે છે અને મગજમાં ડોપામાઇન વધે છે, એટલે મૂડ પણ સારો રહે છે. ઓકે, તો ફાયદા તો ઘણા જાણી લીધા, પણ આ બધા ફાયદા લેવા માટે એને પીવાની સાચી રીત પણ તો ખબર હોવી જોઈએ ને, અને કયા સમયે પીવી એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. યાદ રાખો, ગ્રીન ટીને ક્યારે ઉકળતા પાણીમાં નથી નાખવાની. પાણી ઉકાળો, પછી ગેસ બંધ કરીને 1-2 મિનિટ રાહ જુઓ. પાણી થોડું ઠંડુ થાય પછી એમાં ટી બેગ કે પાંદડા નાખો. અને બસ 2 થી 3 મિનિટ જ રાખવાની છે. એનાથી વધારે રાખશો તો ચા કડવી ઝેર જેવી થઈ જશે. અને હા, ખાંડ તો ભૂલથી પણ નહીં. જો સ્વાદ જોઈતો હોય તો થોડું મધ કે લીંબુ નાખી શકાય. હવે વાત કરીએ ટાઈમિંગની. ક્યારે પીવી
અને ક્યારે નહીં. પહેલી વાત, સવારે ઉઠીને તરત ખાલી પેટે નહીં પીવાની અને જમ્યા પછી તરત પણ નહીં. બેસ્ટ ટાઈમ કયો? 2 જમવાના સમયની વચ્ચે અથવા તો વર્કઆઉટ કરવાના હો એના અડધો કલાક પહેલાં. અને રાત્રે સૂતી વખતે તો સવાલ જ નથી, કારણ કે એમાં જે કેફીન છે એ સરસ મજાની ઊંઘને બગાડી શકે છે. ચાલો, તો હવે આ આખી વાતને આપણે સમેટી લઈએ. ફાયદા તો જોયા, પણ શું એના કોઈ ગેરફાયદા પણ છે? અને છેલ્લે આપણું ફાઇનલ વર્ડિક્ટ શું છે, જોઈએ. જુઓ, કોઈપણ વસ્તુનો અતિરેક ખરાબ જ હોય છે. જો બહુ બધી ગ્રીન ટી પીવામાં આવે તો એના કેફીનને લીધે માથું દુખવું કે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. બીજું, એમાં ટેનિન નામનું તત્વ હોય છે, જે શરીરમાં આયન એટલે કે લોહ તત્વને શોષાતો અટકાવે છે. એટલે જેમને એનિમિયા હોય એમને ખાસ ધ્યાન રાખવું. અને હા, પ્રેગ્નન્સી દરમિયાન તો ડૉક્ટરને પૂછ્યા વગર બિલકુલ નહીં. તો પછી સવાલ એ છે કે કેટલી પીવી? એક સિમ્પલ નિયમ છે. દિવસના 2 થી 3 કપ પૂરતા છે. આટલી માત્રા એકદમ સેફ છે અને ફાયદાકારક પણ. તો આખી વાતનો સાર શું છે? ધ ફાઇનલ વર્ડિક્ટ. ગ્રીન ટી કોઈ જાદુ નથી, પણ એ હેલ્થ માટે એક પાવરફુલ કેટલિસ્ટ જરૂર છે. એક એવો સપોર્ટર જે વજન ઘટાડવાની પ્રોસેસને ફાસ્ટ કરી શકે છે. પણ ફરી એકવાર યાદ અપાવી દો, એના બેસ્ટ રિઝલ્ટ્સ તો હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે જ આવશે. આપણી રેગ્યુલર દૂધવાળી ચા કે કોફીની જગ્યાએ ગ્રીન ટીને અપનાવવી એ ચોક્કસપણે હેલ્થ માટે એક સ્માર્ટ મૂવ હોઈ શકે છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે શું હવે ચાનો કપ બદલવા માટે તૈયાર છો?